ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન કે ગુડ ઇવનિંગ, બરાબર. તમે જ્યારે પણ લેક્ચર જોતા હોય ત્યારે. મારું નામ છે કૃણાલ અને હું તમારું ફિઝિક્સ કવર કરીશ, બરાબર છે. ફિઝિક્સમાં છે તે તમારું ઓલરેડી એક ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે અને ફિઝિક્સ શું છે, ફિઝિક્સમાં કઈ કઈ જાતની વસ્તુ આવે છે, ફિઝિક્સમાં તમારે શું ભણવાનું હોય છે, એ બધી વસ્તુ તમે જોઈ ગયા છો અથવા તો જાણી ચૂક્યા છો, બરાબર છે. એટલે આપણે એ ખોટી વધારાની ડિટેલ્સમાં અત્યારે પાછા જશું નહીં, બરાબર છે. આપણે છે તે આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અને સૌથી ઇઝી ચેપ્ટરથી શરૂઆત કરીશું કે જે તમે 9th સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા હોય તેવું, બરાબર છે. ચેપ્ટરનું નામ છે ગતિના નિયમો, બરાબર છે. આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું એ ચેપ્ટરના મોસ્ટ ઓફ ધી કન્સેપ્ટ 9th સ્ટાન્ડર્ડમાં આવે છે, એનું જ ખૂબ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો હોય છે. ક્લિયર છે? ચાલો તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ છે ગતિના નિયમો. ચેપ્ટર નંબર 5 છે, બરાબર. પ્રકરણ નંબર 5 છે ગતિના નિયમો. ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, બરાબર. ઇંગ્લિશમાં આપણે એને કહીએ તો ગતિના નિયમ એટલે ગતિ એટલે મોશન અને નિયમ એટલે લો. લો એટલે નિયમ અને ગતિ એટલે મોશન. તો આનું આપણે ઇંગ્લિશ લખીએ તો આનું થશે લો ઓફ મોશન. લો ઓફ મોશન, બરાબર છે. આ ચેપ્ટરનો છે એ આપણે લેક્ચર નંબર 1 જોઈએ છીએ, બરાબર. આજે શરૂઆત જ કરીએ છીએ એટલે આપણે આને લેક્ચર નંબર 1 ટાઇટલ આપી દઈએ. લેક્ચર 1. કોનો લેક્ચર 1? ગતિના નિયમો. ચાલો હવે ગતિના નિયમોમાં આવે છે શું? તો મુખ્યત્વે આ ચેપ્ટરમાં આપણે બળનો અભ્યાસ કરીશું. કોનો અભ્યાસ કરીશું? બળનો અભ્યાસ કરીશું કે બળ છે શું, બળના પ્રકાર શું છે, બળ કઈ કઈ રીતે લાગે છે, બળથી શું થાય છે, આ બધા જ પ્રશ્નોનો જવાબ એ આપણે આ ચેપ્ટરમાં આપીશું, બરાબર છે. ચાલો તો શરૂઆત કરીએ કે આપણું બળથી શરૂઆત કરીએ કે બળ છે શું, બળનું આપણે કામ શું આવે છે, બળ આપણી માટે કઈ રીતે મહત્વનું છે, બરાબર છે. તો મેઇન સ્ટાર્ટિંગ વસ્તુ છે એ છે બળ. હવે તમે જુઓ કે આપણે છે ને એ ટેક્સ્ટબુકને 100% ફોલો નથી કરતા, કારણ કે ટેક્સ્ટબુકમાં ખૂબ જ લાંબી વાર્તાઓ આપેલી છે. આટલી મોટી વાર્તાઓ ન કરવા બેસાય. આપણે જે કામની વસ્તુ છે ને એ આમાંથી શીખી લેશું, બાકી એક્સ્ટ્રા હું તમને કરાવી દઈશ. એ રીતે આપણે ચેપ્ટર ચલાવશું. એનો અર્થ એવો નથી કે તમે ટેક્સ્ટબુક નથી વાંચવાની, તમારે ટેક્સ્ટબુક વાંચવી જોઈએ ને ટેક્સ્ટબુકમાંથી જ કોઈ ટોપિક તમે વાંચો અને તમને કોઈ ડાઉટ આવે, કોઈ ક્વેશ્ચન આવે તો ચોક્કસપણે અમને મોકલી આપો, બરાબર છે. મારા વોટ્સએપ નંબર છે તે હું લાસ્ટમાં શેર કરી દઈશ. એની ઉપર તમે મને કોઈ પણ ડાઉટ, કોઈ પણ ક્વેશ્ચન ફિઝિક્સ રિલેટેડ કાંઈ પણ પૂછી શકો, બરાબર છે. MCQs, ટોપિક, બરાબર, હું બધું જ સોલ્વ કરાવીશ, બરાબર છે. તો આપણે બળ સ્ટાર્ટ કરીએ કે આ ચેપ્ટરમાં સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે એ છે બળ. બળ કઈ કઈ વસ્તુ માટે જરૂરી છે? તો બળને આપણે એ રીતે જોઈએ કે ધારો કે આપણે કોઈ એક વસ્તુને થોડી ખસેડવી છે, કોઈ એક વસ્તુ સ્થિર સ્થિતિમાં છે એને આપણે થોડી ખસેડવી છે, તો એની માટે આપણે એક બાહ્ય પરિબળ જોઈએ કે બહારથી કંઈક આપવું પડે, ધક્કો આપવો પડે. આ સિવાય કોરોના પતી ગયું અને ધારો કે આપણો મિત્ર છે એ ઘણા વર્ષો પછી આપણને મળે છે, એ દોડતો દોડતો આવે છે, એને ધીમો પાડવો પડશે ને ધીમો પાડવા માટે સામે બળ લગાડવું પડે, ભાઈ હળવો રે, બરાબર છે. તો આ રીતે કોઈ સ્થિર સ્થિતિની વસ્તુને ધક્કો મારવા માટે, ખસેડવા માટે બળની જરૂર પડે, બાહ્ય પરિબળની જરૂર પડે. કોઈ વસ્તુ આવતી હોય આપણી સામે એને ધીમી પાડવા માટે, એને અટકાવવા માટે પણ બળની જરૂર પડે. અથવા કોઈની દિશા બદલવાની હોય, કોઈ પદાર્થની દિશા બદલવાની હોય તો ત્યારે પણ બળની જરૂર પડે. તો આ રીતે આપણે જોઈએ છીએ કે બળ એટલે શું. તો આપણે થોડીક આપણી રીતે સમજવાની ટ્રાય કરીએ છીએ કે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા, પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવવા,
અથવા તો એને ધીમો પાડવા અથવા સંપૂર્ણપણે અટકાવી દેવા અથવા એની દિશા બદલવા એક બાહ્ય પરિબળની જરૂર પડે. આ ત્રણેય વસ્તુ કરવા માટે આપણે કોની જરૂર પડે? બાહ્ય પરિબળ જરૂરી છે. શું જરૂરી છે? એક બાહ્ય પરિબળની જરૂર પડતી હોય છે. આ બાહ્ય પરિબળને આપણે બળ કહીએ છીએ. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા, ગતિમાં હોય તો ધીમો પાડવા, અટકાવવા માટે, એની દિશા બદલવા માટે. સામેથી કોક આવતું હોય, એક મૂકી હોય તો દિશા બદલી નાખે, એ રીતે બરાબર. ગમે તે ગતિ કરતા પદાર્થની દિશા બદલવા માટે આપણે બળની જરૂર પડતી હોય છે. તો આવા બાહ્ય પરિબળને આપણે બળ કહીએ છીએ, જેને બળ કહે છે. આટલી બધી લાંબી વ્યાખ્યા કોણ લખે? એટલે આપણે ટૂંકમાં જ એક વસ્તુ લખી લઈએ કે બળ એટલે શું, સાવ શોર્ટ એન્ડ સ્વીટ. બરાબર છે કે બળ એટલે શું થાય, એક શોર્ટમાં લખી લઈએ કે જો આ મેઇન વ્યાખ્યા છે. બરાબર, આ આપણી સમજવા માટેની વસ્તુ છે. હવે જે આપણે લખીએ છીએ તે મેઇન છે કે પદાર્થની અવસ્થા બદલવા માટે પદાર્થની અવસ્થા બદલવા માટે, એની અવસ્થા પરિસ્થિતિ બદલવા માટે, સ્થિર હોય તો ગતિમાં લાવવા, ધીમો હોય તો સ્પીડમાં હોય તો ધીમો પાડવા, દિશા બદલવા માટે વગેરે આપણે કહી શકીએ. અવસ્થા બદલવા માટે જરૂરી બાહ્ય પરિબળને બળ કહે છે. પદાર્થની અવસ્થા બદલવા માટે જરૂરી બાહ્ય પરિબળને આપણે શું કહીએ છીએ? બળ કહીએ છીએ. બરાબર છે. ચાલો નોટ કરી લ્યો. તમારે સાથે સાથે નોટ કરતું જવાનું, અથવા હું અલગથી PDF પણ શેર કરી દઈશ, તેમાંથી પણ નોટ કરી લેજો. ક્લિયર છે? ચાલો લખી લ્યો. લખાઈ ગયું? ચાલો નેક્સ્ટ. આ બળના છે ને આપણે બે પ્રકાર પાડીએ છીએ. જે બળ છે એ આપણે ફિઝિક્સમાં આવે છે, એના આપણે મુખ્યત્વે બે પ્રકાર પાડીએ છીએ. એક પ્રકાર છે એનું નામ છે સંપર્ક બળ. એક પ્રકારનું નામ છે, શું છે? સંપર્ક બળ. બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કોન્ટેક્ટ ફોર્સ. આ બળને ઇંગ્લિશમાં શું કહેવાય? કોન્ટેક્ટ. સંપર્ક કરવો પડે, તમારે પદાર્થને અડવું પડે, એની સાથે સંપર્ક બનાવવો પડે. બીજું છે ક્ષેત્ર બળ અથવા ક્ષેત્રીય બળ. ક્ષેત્રીય બળ એને ઇંગ્લિશમાં કહેવાય ફિલ્ડ ફોર્સ. ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ છીએ? ફિલ્ડ ફોર્સ. આ બળના બે પ્રકાર છે. બરાબર છે. એકનું નામ છે સંપર્ક બળ. એને આપણે લખી લઈએ કે સંપર્ક બળ એટલે શું? કે સંપર્ક બળ એટલે એક પદાર્થનો સંપર્ક કર્યા બાદ જ બળ લાગે તો એને સંપર્ક બળ કહેવાય. એમાં કાંઈ લખવા પણ છે નહીં, છતાંય આપણે કંઈક એક લાઈન લખી લઈએ કે પદાર્થનો સંપર્ક કર્યા બાદ લગાડી શકાતા બળને અથવા લાગતા બળને આપણે સંપર્ક બળ કહીએ છીએ. બીજું શું નામ છે જોવો તો? ક્ષેત્રીય બળ. ક્ષેત્રીય બળ. હવે આ ક્ષેત્રીય બળ છે ને, આ સંપર્ક વગર લાગે, કોઈ સંપર્કની જરૂર નથી, એમને એમ લાગશે, કોન્ટેક્ટ કર્યા વગર લાગશે, અડ્યા વગર ઝાપટ પડશે. બરાબર છે. તો એ પ્રકારનું બળ છે એ ક્ષેત્રીય બળ. તો આવું વળી કયું બળ હશે? સંપર્ક કર્યા વગર લાગે તો આપણી આસપાસ જ છે, આપણે જાણીએ પણ છીએ, છતાં પણ આ શબ્દ કદાચ અમુક માટે નવો હશે.
કે આ બળના ઉદાહરણ તમારે આપવા હોય તો એ છે ચુંબક વડે લાગતું બળ, કે એક ચુંબક લઈ આવો, એક મેગ્નેટ લઈ આવો, મેગ્નેટની સામે ખીલી અથવા કોઈ પણ લોખંડનો પદાર્થ રાખી લો, એ ખેંચી લેશે. તો ખેંચો એ શું થયું? બળ લગાડ્યું કહેવાય. ત્યાં કોઈ આપણે દોરી બાંધી હતી? નથી બાંધી. આપોઆપ વગર સંપર્કે ખેંચાઈ ગયું. આ છે ક્ષેત્રીય બળ અથવા સંપર્ક વગરના બળ. બરાબર છે? એટલે આ શું છે કે તે ને લાગવા માટે સંપર્કની જરૂર પડતી નથી. આના આપણે ઉદાહરણ જોવા પડે. સંપર્ક બળના તો ખબર છે, આપણે ધક્કો મારી, બરાબર, એ બધા સંપર્ક બળ હોય. સંપર્ક વગરના બળ અથવા ક્ષેત્રીય બળ છે એના ઉદાહરણ આપણે જોઈએ તો આના ઉદાહરણ છે, ઉદાહરણને EG વડે બતાવાય. ઉદાહરણ શું છે? તો પેલું છે ચુંબકીય બળ. ચુંબકીય બળ અથવા બીજું બળ છે એનું નામ છે ગુરુત્વાકર્ષી બળ. એ પણ એ જ પ્રકારનું છે ને. તમે જો કે આ પેનનું નીચે પડવું એ ગુરુત્વાકર્ષણ બળને લીધે હોય, કે પૃથ્વી છે એનું કંઈક ગુરુત્વાકર્ષણ હોય અને એ બધી જ વસ્તુઓને પોતાની તરફ ખેંચતી હોય. તો પેનને મૂકી દઈશ એટલે એ પડી જશે, પેનને મૂકી દઈશ એટલે એ નીચે પડી જશે. તો ત્યાં કોઈ સંપર્ક છે નહીં, વગર સંપર્કે નીચે પડે છે. પૃથ્વી છે એ વસ્તુને પોતાની તરફ આમ ખેંચી લે છે. ક્લિયર છે? તો આ ગુરુત્વાકર્ષણ બળ છે, તે પણ સંપર્ક વગરનું બળ છે, એટલે કે ક્ષેત્રીય બળ છે. તો આપણે લખી નાખીએ કે આવશે ગુરુત્વાકર્ષણ બળ. ચાલો લખી લ્યો આટલું. લખાઈ ગયું? ચાલો હવે છે આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ જઈએ કે હું તમને એક ક્વેશ્ચન પૂછું. વિચારો ખાલી 1 મિનિટ કે શું પદાર્થને ગતિ કરાવવા માટે, શું પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે, એટલે કે કોઈ પણ પદાર્થ છે એ સ્થિર છે એને આપણે ગતિ ચાલુ કરાવી છે, સતત ગતિ કરાવી છે, તો શું બળની જરૂર છે? ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું કે પદાર્થની ગતિ શરૂ રાખવા માટે, પદાર્થની ગતિ શરૂ રાખવા માટે, પદાર્થ પહેલેથી ગતિમાં જ છે, એની ગતિ મારે ચાલુ રાખવી છે થોડાક સમય સુધી, તો શું બળની જરૂર પડશે? આ આપણો ક્વેશ્ચન છે. વિચારો. ચાલો શું ક્વેશ્ચન હતો આપણો કે પદાર્થની ગતિ શરૂ રાખવા માટે. અત્યારે ક્વેશ્ચન ઉપર લખી નાખો, બરાબર, એનો આન્સર આપણે ધીમે ધીમે નીચે આપશું કે પદાર્થની ગતિ ચાલુ રાખવા, પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે બળ સતત લગાડવું પડે, બળ સતત લગાડવું પડે અથવા બળની જરૂર છે. તો આનો આન્સર પહેલાં છે ને એરિસ્ટોટલ નામના સાયન્ટિસ્ટે આપવાની ટ્રાય કરી. એને કીધું હા, ગતિ શરૂ રાખવા માટે બળની જરૂર પડે. બધા એમ જ કે હા જરૂર જ છે, બરાબર છે. એને એક્ઝામ્પલ આપી દીધું. તો સપોઝ કે અહીંયા છે આ પેન છે એ આમ પડી છે મારા હાથ ઉપર, પેન આમ પડી છે, આ પેનને મારે ગતિ કરાવી હશે તો સતત ધક્કો તો મારવો પડશે ને. જો ધક્કો મારવાનું બંધ કરી દઈશ તો પેન તો ઊભી રહી જશે. આ તો કોમન નોલેજ છે. તો એરિસ્ટોટલને પણ એમ જ લાગ્યું. એરિસ્ટોટલને શું લાગ્યું કે ગતિ કરાવવા માટે બળની જરૂર પડતી જ હોય છે, હંમેશા બળ લગાડવું જ પડે તો જ ગતિ થશે. આને એને કહી દીધો કે આ આપણો નિયમ, એરિસ્ટોટલનો નિયમ. શું નિયમ છે કે ગતિ ચાલુ રાખવા માટે સતત બળ લગાડવું પડે, બરાબર. આ સૌથી પહેલાં એને વિચાર્યું હતું.
એ ટાઈમનો વૈજ્ઞાનિક હતો, બહુ શરૂઆતના ટાઈમમાં, ઈસવીસન પહેલાં. તો એને પોતાનો નિયમ આપી દીધો, બરાબર. એને આપણે એરિસ્ટોટલનો નિયમ કહીએ છીએ. શું છે નિયમ? કે એરિસ્ટોટલનો આપણે નિયમ કહીએ છીએ. અને એમાં થોડીક ભૂલ છે. શું ભૂલ છે હમણાં આપણે જોઈએ, પણ પહેલાં નિયમ જોઈએ કે એરિસ્ટોટલે શું નિયમ આપ્યો, કે એને હા પાડી કે હા, ગતિ ચાલુ રાખવા માટે સતત બળ લગાડવું પડે. આ ભાઈ હા પાડી દીધી, હા. અને આને શું કહી દીધું આપણે બધાએ? એરિસ્ટોટલનો નિયમ કહી દીધો, કારણ કે આ ભાઈને જ એક વિચાર આવ્યો હતો બહુ જૂના ટાઈમમાં. એટલે આને આપણે કહી દીધું એરિસ્ટોટલનો નિયમ. આ નિયમ થઈ ગયો. પણ પાછળથી ખબર પડી કે આ નિયમમાં થોડીક ભૂલ છે. કઈ રીતે ભૂલ છે? જો ટેક્સ્ટ બુકનું જ એક્ઝામ્પલ હું તમને આપીશ કે આમાં શું પ્રોબ્લેમ છે. આ તો સાચો જ લાગે છે કે ગતિ કરાવવા માટે સતત બળની જરૂર પડતી જ હોય છે, ગમે તે વસ્તુ લઈ લો, બરાબર છે. ચાલો એનું એક એક્ઝામ્પલ જોઈએ કે ટેક્સ્ટ બુકમાં આનું શું ઉદાહરણ આપેલું છે. એક એક્ઝામ્પલ આપેલું છે કે ધારો કે એક બાળક છે. શું ઉદાહરણ આપેલું છે? કે બાળક છે એ રમકડાની ગાડીને ખેંચે છે, દોરી બાંધીને ખેંચે છે. આવું એક ઉદાહરણ છે. આપણે દોરવાની ટ્રાય કરીએ, ડ્રોઈંગ એટલું બધું સારું નથી, છતાં પણ આપણને સમજાઈ જાય એટલે આપણે દોરીશું, બરાબર. તો ધારો કે અહીંયા આપણે એક ગાડી દોરી દઈએ, અને ફિઝિક્સમાં જો ધારો કે કહીને આપણે ગમે તે દોરી શકીએ, બરાબર. તો ધારો કે આપણે એક ગાડી દોરીએ છીએ રમકડાની. એરિસ્ટોટલના ટાઈમમાં તો આવી જ ગાડી હોય ને. નીચે 2 વ્હીલ ફિટ કરી દીધા, આ નીચે જમીન મૂકી દીધી, બરાબર. એરિસ્ટોટલના ટાઈમમાં થોડી ને કંઈ ફેરારી ને બધું હોય, આવી સાદી ગાડી હોય. આ છે આપણી ગાડી, બરાબર. આ ગાડીને કોણ ખેંચે છે? તો કે એક બાળક ખેંચે છે. તો અહીંયા એક બાળક બનાવી દઈએ, બરાબર. જેવું આવડે, જેવું જેને બનાવતા આવડે એવું બનાવે, બરાબર છે. હા. અને આ બાળક શું કરે છે? તો આ ગાડીને એ ખેંચે છે. આ બાળક છે તે આ ગાડીને ખેંચે છે. તો એ તો બાળકને ખબર પડે કે જો હું ખેંચવાનું બંધ કરી દઈશ તો ગાડી ઊભી રહી જશે, તો ગાડી આગળ ચાલશે નહીં. એટલે એરિસ્ટોટલનો નિયમ આ પ્રમાણે બાળક માટે તો સાચો છે, પણ આપણી માટે ક્યાં ખોટો છે? આમાં ભૂલ શું છે? ટોપિકનું નામ છે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. કે એરિસ્ટોટલના નિયમમાં શું ખોટું છે એ આપણે જાણવાનું છે. તો આમાં ભૂલ શું છે એ આપણે વિચારવાનું છે. ભૂલ માત્ર એ જ છે. શું ભૂલ છે? શું ભૂલ શું છે આમાં? કે એરિસ્ટોટલે ઘર્ષણને ધ્યાનમાં ન લીધું. ઘર્ષણને ધ્યાનમાં ન લીધું. આ એરિસ્ટોટલની મોટામાં મોટી ભૂલ હતી. નિયમ એનો સાચો હતો, પણ એને શું કર્યું? બધી પરિસ્થિતિમાં સાચો નથી. કે એને ઘર્ષણને ધ્યાનમાં લેતા ભૂલાઈ ગયું કે ઘર્ષણ જેવી કાંઈ વસ્તુ હોય. તો પાછો પ્રશ્ન થાય, ઘર્ષણ એટલે શું આવશે વળી? તો ઘર્ષણ એટલે કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ, કે જે હંમેશા ગતિનો વિરોધ કરશે એને આપણે ઘર્ષણ કહીએ છીએ. તો બાળક છે એ આ સાઈડ બળ લગાડે છે, આ સાઈડ એ બાહ્ય પરિબળ લગાડે છે, આ છે બાહ્ય બળ. બાળક છે એ ગાડીને આમ ખેંચે છે, તો ઘર્ષણ છે એ વિરુદ્ધ દિશામાં આમ લાગતું હશે. આ એરિસ્ટોટલને ન દેખાણું કે નીચે ઘર્ષણ પણ લાગતું હોય. અહીંયા જે એનો નિયમ ખોટો પડે છે, અહીંયા જ તેના નિયમમાં ભૂલ આવેલી છે. શું ભૂલ છે? જો કે જો ઘર્ષણ કાઢી નાખવામાં આવે, જો ઘર્ષણ ન હોય, કે અહીંયા નીચે ઘર્ષણ હોય જ નહીં, તો ગાડીને થોડોક ધક્કો આપો અને ગાડી પછી ચાલી જશે. પછી તેને બળ લગાડવાની જરૂર પડશે નહીં. આનું તમારે બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો ઓલું એક આપણે બરફનો થોડુંક વિચારો, આઈસ સ્કેટિંગ જેને આપણે કહીએ છીએ, કદાચ તમે ક્યારેક ટીવીમાં જોયું હોય,
કે ખૂબ જ ભીની સપાટી હોય કે બરફની જેવી ખૂબ જ લપસણી સપાટી હોય કે જ્યાં ઘર્ષણ ખૂબ જ નહીવત હોય, ત્યાં આપણે પદાર્થને થોડોક આમ ધક્કો આપી દઈએ, થોડોક જ આમ માઇનોર એક નાનો એવો ધક્કો આપી દેવાનો, એટલે પદાર્થ છે એ ચાલ્યા રાખશે. તો આ શું થયું? પદાર્થને સતત આપણે પાછળ દોડવું પડ્યું ધક્કો લગાવીને, ખૂબ જ ભીની અથવા લપસતી સપાટી ઉપર સાબુવાળું પાણી ઉપર પગ મુકાય કેમ ચાલ્યા જાય? બસ તો ત્યાં ક્યાં બળની જરૂર પડે? સતત નથી પડતી. શું કામ નથી પડતી? કારણ કે ઘર્ષણ ખૂબ જ નહીવત છે. જો ઘર્ષણ ન હોય ને તો બાહ્ય બળની જરૂર પડતી નથી. એટલે એરિસ્ટોટલનો નિયમ ક્યાં સાચો છે? કે જ્યાં ઘર્ષણ લાગતું હોય ત્યાં જ સાચો છે, બાકી પરિસ્થિતિમાં સાચો નથી. એટલે જ આપણે આ નિયમને ભૂલ ભરેલો કહીએ છીએ. તો લખીએ કે જો ઘર્ષણ ન હોય, જો ઘર્ષણ ન હોય તો પદાર્થને અથવા પદાર્થને જ લખીએ, પદાર્થને ગતિ કરાવવા માટે, જો ઘર્ષણ ન હોય તો પદાર્થને ગતિ કરાવવા સતત બાહ્ય બળ ન આપવું પડે. ખાલી નાનો એવો ધક્કો આપી દો, પદાર્થ દોડ્યો જશે. બરોબર? તેને માત્ર પ્રારંભમાં અથવા બીજા શબ્દોમાં કહીએ, એટલે કે બીજા શબ્દોમાં પદાર્થને માત્ર પ્રારંભમાં નાનો એવો ધક્કો આપતા તે ગતિ કરતો રહેશે. તે ગતિમાં અથવા ગતિ ચાલુ રાખશે. બરાબર? કદાચ કોઈ લખેલું તમને ન સમજાય તો સાંભળી લેજો. બરાબર? બીજું તો આમાં શું? બરાબર? કાંઈ વસ્તુ શબ્દ ન સમજાતા હોય તો ધ્યાનથી એકવાર બીજી વાર સાંભળી લેજો. હું ભેગો ભેગો બોલતો પણ જાઉં છું. તો લખી લ્યો, આ એની ભૂલ હતી. ક્લિયર છે? લખી લો. ચાલો, થઈ ગયું. ચાલો, હજી આમાં મારે 1-2 પોઈન્ટ હજી લખાવવા છે, કાઢી નાખું. હજી આમાં જ કન્ટિન્યુ ચાલે છે. બરોબર? ટોપિક હજી પૂરો નથી થયો. હજી આમાં મારે 1-2 પોઈન્ટ લખાવવા છે. તો શું છે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા? એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. ટેક્સ્ટબુકમાંથી આપણે ફોલો નથી કરતા એનો મિનિંગ એવો નથી ટેક્સ્ટબુક નથી જોવાની. ટેક્સ્ટબુક તમારે સાથે સાથે થોડીક જોતી રહેવી પડશે. બરાબર છે? તો ટેક્સ્ટબુકમાં અલગ ટોપિક જ છે. ટોપિક નંબર 5.2 છે મારા ખ્યાલથી. બરાબર છે? ચાલો, શું હતી ભૂલ? કે ભૂલ એ હતી કે ગતિ ચાલુ રાખવા માટે સતત બળની જરૂર પડે છે. એ ખોટું વાક્ય છે. બરાબર છે? એ છે ખોટું વાક્ય છે. તો આપણે એને શોર્ટમાં લખી લઈએ કે શું ભૂલ છે. ગતિ ચાલુ રાખવા સતત બળ લગાડવું પડે. આ વિધાન ભૂલ ભરેલું છે. માં શું ભૂલ છે? તો ભૂલ એ છે, હું શોર્ટમાં કહી દઉં તમને, કે બાહ્ય બળની જરૂર પડતી નથી. ગતિને શરૂ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડતી નથી. ગતિને શરૂ રાખવા બાહ્ય બળ જરૂરી નથી. તો શું જરૂરી છે? તો મારે કેમ ધક્કો આપવો પડે છે? એ ધક્કો આપવો પડે છે એ ઘર્ષણનો સામનો કરવા માટે આપવો પડે છે.
જ્યારે ઘર્ષણ શૂન્ય ન હોય, એટલે કે ઘર્ષણ લાગતું હોય ત્યારે ઘર્ષણનો સામનો કરવા માટે બહારથી બળ લગાડવું પડે તો જ ગતિ થાય. એટલે આ નિયમ સાચો છે, પણ ક્યારે કે જ્યારે ઘર્ષણ લાગતું હોય ત્યારે. ઘર્ષણ વગરની પરિસ્થિતિ માટે સાચો. ચાલો લખી લ્યો, અહીંયા પૂરું થઈ ગયું. અને એક કદાચ આપણે ઘર્ષણ છે એ હજી ભણવામાં વાર લાગશે. ઘર્ષણ બળ છે એ છેલ્લે આવે છે, તો ઘર્ષણ માટે છે એ મારે 1-2 પોઈન્ટ અત્યારે કહેવા હોય તો કહી પણ શકું કે ઘર્ષણ શું છે. ઘર્ષણ તે ગતિની વિરુદ્ધમાં લાગશે, કે ગતિ આમ થતી હોય ઘર્ષણ આમ લાગે, આપણે આમ જઈએ ઘર્ષણ હંમેશા વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ હશે. અને બીજું, સ્થિર પદાર્થ માટે ઘર્ષણ શૂન્ય હોય. પદાર્થ ગતિમાં જ નથી તો વિરોધ કોનો કરો? ઘર્ષણ એટલે ગતિનો વિરોધ, બીજું કાંઈ નથી. ઘર્ષણ એટલે કે ગતિનો વિરોધ, બીજું એનો કોઈ અર્થ થતો નથી. જો ગતિ જ નહીં થતી હોય, પદાર્થ સ્થિર હશે, એક જગ્યાએ ઊભું હશે, આ પેન અહીંયા પડેલી છે, તો કોઈ ઘર્ષણ લાગતું હોય નહીં, કારણ ગતિમાં જ નથી. તો આ વસ્તુ નોંધી લેજો. ચાલો ચાલો હવે આપણે આની પછીનો ટોપિક શરૂ કરીએ. એનું નામ છે જડત્વનો નિયમ. બરાબર છે? આની પછીનો જે ટોપિક છે ટેક્સ્ટમાં તમે જોતા જશો તો જડત્વનો નિયમ છે. તો એ શરૂ કરીએ એ પહેલાં મારે છે ને થોડાક 1-2 ટર્મ્સ અથવા તો 1-2 વસ્તુ તમને સમજાવી છે. બરાબર? તો એ આપણે સ્ટાર્ટ કરીએ કે આપણે એને નોંધ તરીકે લખીએ છીએ. કે શું છે આ વસ્તુઓ? પેલી વસ્તુનું નામ છે કે જે આપણે સમજવાની જરૂર છે એ છે નિયમિત ગતિ. શું છે એનું નામ? નિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે કેવી ગતિ? તો તમે યાદ રાખજો કે નિયમિત ગતિ એટલે એવી ગતિ કે જેમાં વેગ અચળ હોય. વેગ એટલે પદાર્થની ઝડપ. અત્યારે આપણે બંનેને સમાન લઈએ કે પદાર્થનો વેગ અચળ હોય. પદાર્થની વેગ વધતો પણ ન જાય, એની ગતિ છે એ વધતી સ્પીડવાળી પણ ન થાય અને ધીમી પણ ન થાય. એક જેટલી જ સમાન ઝડપથી સમાન વેગથી ગતિ કરતો હોય એને આપણે નિયમિત ગતિ કહીએ છીએ. પદાર્થની વેગ વધશે પણ નહીં, ઘટશે પણ નહીં, એટલો ને એટલો રહેશે, સમય સાથે બદલાશે નહીં. એને આપણે કહીએ છીએ વેગ અચળ હોય એ પ્રકારની ગતિ. આવી ગતિ કેમ બનાવવી? તો આ ગતિમાં છે ને હજી એક વસ્તુ તમારે યાદ રાખવાની કે પદાર્થ પરનો ચોખ્ખો બાહ્ય બળ શૂન્ય હોય. પદાર્થ પરનો ચોખ્ખો બાહ્ય બળ શૂન્ય. એક એક્ઝામ્પલ આપી દો એટલે હમણાં સમજાઈ જાય. કે ધારો કે આ એક આપણે સમતલ સપાટી લઈ લઈએ. આ સમતલ સપાટી પર એક આપણો વર્તુળાકાર પથ્થર છે અથવા કોઈ પણ વસ્તુ છે એ ગતિ કરે છે. આ બાજુ જાય છે, આ બાજુ છે એ ઘર્ષણ લાગે છે. શું લાગે છે? ઘર્ષણ લાગે છે. અને ઘર્ષણની કિંમત છે 1 ન્યૂટન. બળનો એકમ ન્યૂટન છે એ આપણે બધા જાણતા હોઈએ. ન જાણતા હોઈએ તો હવે જાણી લઈએ, એમાં કોઈ વાંધો નથી. બરાબર? આપણે એ બધું શીખવા માટે જ આવીએ. તો ઘર્ષણ બળ છે, બળનો એકમ શું હોય? ન્યૂટન હોય. એટલે પાછળ ન્યૂટનનો કેપિટલ એન કરેલો છે. બરાબર છે?
ઘર્ષણ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, અને ધારો કે 1 ન્યૂટન જેટલું ઘર્ષણ લાગે છે, તો હવે મારે આને નિયમિત ગતિ કરાવવા માટે 1 ન્યૂટન બળ આ સાઈડ લગાડવું પડે, બાહ્ય બળ. હવે જો તો પદાર્થ ઉપર ચોખ્ખું બળ કેટલું થઈ ગયું? ચોખ્ખું એટલે કુલ બળ, કે 1 ન્યૂટન આમ લાગે છે, 1 ન્યૂટન આમ લાગે છે, ટોટલ બળ 0. એટલે પદાર્થની ઝડપ વધશે પણ નહીં, પદાર્થની ઝડપ ઘટશે પણ નહીં, એ તેમનો તેમ નિયમિત ઝડપથી નિયમિત ગતિ કરશે, અથવા આપણે એને અચળ વેગી ગતિ પણ કહીએ છીએ. ક્લિયર છે? એની ઉપરનું ચોખ્ખું બળ કેવું થઈ જાય? 0. ત્યાં લખી નાખીએ કે ચોખ્ખું બળ બરાબર 0. તો આ ટાઈપની ગતિને આપણે કહીએ છીએ નિયમિત ગતિ, કે જેમાં પદાર્થની ઝડપ અથવા વેગ વધતા પણ નથી, ઘટતા પણ નથી, અચળ રહે છે, અને મેઇન વસ્તુ એની ઉપરનું ચોખ્ખું બાહ્ય બળ 0 હોય છે. આવી જ બીજી એક વસ્તુ છે કે જે આપણે જોવાની છે, એ છે સ્થિર સ્થિતિ. શું છે તે? સ્થિર સ્થિતિ. સ્થિર સ્થિતિને તમારે અત્યારે આ બધી સ્થિર સ્થિતિ એટલે શું? પદાર્થ એક જગ્યાએ એમને શાંતિથી પડ્યો છે, એને આપણે સ્થિર સ્થિતિ કહીએ છીએ. એવું શું ભણાવવાનું? જો અહીંયા ભણાવવાનો એક મિનિંગ છે, એક અર્થ છે. આવું મારે એમને નથી કરવું. અહીંયા તમને એક વસ્તુ સમજાવવાની છે સ્થિર સ્થિતિ ભણાવીને. એ છે, જો પહેલાં સ્થિર સ્થિતિ એટલે શું છે, કે સ્થિર સ્થિતિ વિચારો તો આ નિયમિત ગતિનો એક વિશિષ્ટ કિસ્સો છે. સ્થિર સ્થિતિ છે ને, તે નિયમિત ગતિનો એક વિશિષ્ટ કિસ્સો છે. નિયમિત ગતિ એટલે શું? કે વેગ અચળ હોય, વેગ વધે નહીં, વેગ ઘટે નહીં, ટોટલ વેગ સરખો રહે છે હંમેશા, એને નિયમિત ગતિ કહેવાય. સ્થિર સ્થિતિમાં વેગ હંમેશા 0 હોય છે, 0માંથી વધતો નથી, 0માંથી ઘટતોય નથી, એનો વેગ 0 નો 0 હોય છે, એને સ્થિર સ્થિતિ કહેવાય. ગતિ જ કરતો નથી તો એનો વેગ કેવો હોય? 0 હોય. વેગ વધતો પણ નથી, વેગ ઘટતો પણ નથી, એટલે કે વેગની કિંમત બદલાતી નથી, એટલે કે અચળ રહે છે. તો એ નિયમિત ગતિનો એક કિસ્સો જ કહેવાય ને. નિયમિત ગતિનો એક કિસ્સો જ કહેવાય કે જેમાં વેગ હંમેશા 0 હોય છે, વધતો નથી ને ઘટતો જ નથી. એટલે જ આપણે કહીએ છીએ કે તેને નિયમિત ગતિના વિશિષ્ટ કિસ્સા તરીકે લઈ શકાય. તેને નિયમિત ગતિના વિશિષ્ટ કિસ્સા તરીકે લઈ શકાય, જેમાં વેગ બરાબર 0 હોય છે. વેગ કેવો હોય છે? 0 હોય છે. 0 એટલે કે અચળ. 0 એટલે 0, પછી બદલાશે નહીં. અને સ્થિર છે ને, પદાર્થ સ્થિર છે. સ્થિર છે એટલે એની ઉપરનું બળ કેવું હોય? 0. જો કાંઈક બળ લાગતું હોય તો આગળ તરફ, તો એ આગળ તરફ ખસતો હોય. જો કાંઈક બળ પાછળ લાગતું હોય તો એ પાછળ ખસતો હોય. સ્થિર છે એનો અર્થ કે એની ઉપર બળ 0 છે, એટલે કે ચોખ્ખું બળ એ પણ 0 છે. એટલે કે આપણે હવે તમે જો મારો મેઇન પોઈન્ટ આવે છે કે આપણે આ બધું બે વસ્તુ શું કામ જોઈ. આની ઉપરથી હું એમ કહી શકું કે નિયમિત ગતિ અને સ્થિર સ્થિતિ બંને સમતુલ્ય અવસ્થાઓ છે, એક જેવી જ અવસ્થાઓ છે, બંને સમાન અવસ્થાઓ તરીકે આપણે સ્વીકારીશું કે પદાર્થ નિયમિત ગતિમાં હશે, એક સમાન સ્પીડથી જતો હશે, કે પદાર્થ સ્થિર હશે. બંને કિસ્સામાં એની ઉપરનું ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? 0 હોય છે. બંને કિસ્સામાં એનો વેગ કેવો હોય છે? અચળ હોય છે. એટલે આ બંને અવસ્થાઓને આપણે સમાન અવસ્થાઓ કહી દઈશું. કેવી અવસ્થાઓ કહેશું? સમાન અવસ્થાઓ કહીશું. લખી લો, પછી લખાવો.
કે તેથી આપણે બંને અવસ્થાઓ કૌંસમાં નિયમિત ગતિ અને સ્થિર સ્થિતિ ને સમાન ગણીએ છીએ. શું કામ સમાન ગણીએ છીએ? કારણ કે બંને માટે ચોખ્ખું બળ 0 હોય છે, બંને માટે વેગ અચળ હોય છે. એટલે પદાર્થ સ્થિર હોય કે નિયમિત ગતિમાં હોય, આપણી માટે બે વસ્તુ સરખી થશે. તો અલગ ક્યારે થશે? અલગ એટલે કે આપણે જુદી પરિસ્થિતિ ક્યારે લેશું? તો એક તમારે કદાચ પદ ભણવામાં આવશે કે જેને, અથવા તમે જાણી ગયા હોય કે જેને પ્રવેગ અને પ્રતિપ્રવેગ કહે છે. કે જો પદાર્થનો વેગ સતત વધતો હોય તો એને પ્રવેગી ગતિ કહેવાય, સ્પીડ સતત વધતી જતી હોય, એક્સલરેટિંગ મોશન કહેવાય, પ્રવેગી ગતિ કહેવાય, અથવા એને અનિયમિત ગતિ પણ કહી શકો. બરાબર. પછી પદાર્થનો વેગ સતત ઘટતો જતો હોય, ધીમો પડતો જતો હોય, પેલા 10ની સ્પીડે જતો, 5 4 3 2 કોઈ ઊભો રહી ગયો, તો વેગ સતત ઘટતો જાય છે, એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય, રિટાર્ડિંગ મોશન. આ બધું તમે ભણશો હવે. બરાબર છે. પણ આપણે બંને કઈ પરિસ્થિતિઓને સમાન ગણીશું? કે એક એવી પરિસ્થિતિ કે જેમાં એનો વેગ સમાન રહેતો હોય, અચળ રહેતો હોય, અને બીજો એમાં એનો વેગ 0 હોય, એટલે કે સ્થિર સ્થિતિ. આ બંને પરિસ્થિતિઓને આપણે સમાન ગણીશું. ક્લિયર છે? ચાલો લખી લ્યો. પછી આપણે આપણો મેઇન ટોપિક સ્ટાર્ટ કરીએ. થઈ ગયું? ચાલો આપણો નિયમ સ્ટાર્ટ કરીએ. નિયમ છે જડત્વનો નિયમ. શું નિયમ છે? જડત્વનો નિયમ. હવે જડત્વ એટલે શું ભાઈ? આવો અઘરો શબ્દ આવે છે, જડત્વ. શબ્દ અઘરો નથી, શબ્દ આપણી રોજિંદા જિંદગી સાથે બહુ જ સંકળાયેલો છે, ખૂબ જ રોજે રોજ આપણને આવે છે. બરાબર છે. જડત્વ એવો શબ્દ છે. અથવા તમને ઘણાને એનો અર્થ પણ ખબર હશે કે જડત્વ એટલે શું. જડત્વનો અર્થ થાય. બરાબર. આ પેલા આપણે નિયમ શરૂ કરીએ તો નિયમ છે ને આપ્યો છે એ ગેલેલી નામના સાયન્ટિસ્ટે આપેલો છે. કોને આપ્યો છે? ગેલેલી. ગલેલી નથી, બરાબર, ગેલેલી. આ વૈજ્ઞાનિકે આપ્યો હતો. અને ઓલી એરિસ્ટોટલની ભૂલ છે ને એ પણ આ જ ગોતી હતી. આ વૈજ્ઞાનિકે જ એરિસ્ટોટલની ભૂલ ગોતેલી હતી. અને આ જડત્વનો નિયમ પણ એને જ આપેલો છે. ખૂબ જ મહાન વૈજ્ઞાનિક હતા. બરાબર. એમને છે એ ઘણા બધા નિયમ આપેલા છે. અવકાશના જે ટેલિસ્કોપ હોય એ ટેલિસ્કોપમાં પણ એમના નિયમ છે. ટેલિસ્કોપથી અવકાશ જે ટેલિસ્કોપ બનાવવાના છે, ગ્રહોને લગતા, એના ગ્રહોની ગતિને લગતા પણ એમના નિયમ છે. વેગ, પ્રવેગી, પ્રતિપ્રવેગી એ બધા ગતિના નિયમ છે એ પણ આ વૈજ્ઞાનિકના સિદ્ધાંતને ઉપરથી જ બનેલા છે. એટલે ખૂબ જ વ્યવસ્થિત મહાન વૈજ્ઞાનિક હતા. કે એમ એરિસ્ટોટલની ભૂલ પણ આ વ્યક્તિએ જ ગોતેલી હતી. અને જડત્વનો નિયમ પણ સૌ પ્રથમ એને જ આપ્યો છે. બરાબર છે. કે જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ લો ઓફ ઇનર્શિયા. જડત્વનું ઇંગ્લિશ થાય ઇનર્શિયા. બરાબર. એટલે આનું આપણે શું લઈશું? ઇંગ્લિશ લેશું લો ઓફ ઇનર્શિયા. કેવો શિયા? ઇનર્શિયા. બરાબર. જડત્વ એટલે ઇનર્શિયા. તો જડત્વનો અર્થ શું થાય? તો બેઝિક અર્થ આપણે જોવો હોય જડત્વનો, તો જડત્વનો સાવ સીધામાં સીધો અર્થ થાય ફેરફારનો વિરોધ. આપણે કહીએ ને જડ જેવો છે, હલતોય નથી.
એને ફેરફાર ન ગમતો હોય એટલે એ હલતો ન હોય. એકવાર બેસી ગયો એટલે પૂરું, પછી ઊભો નહીં થાય. એને આપણે કંઈ જડ જો જડ બુદ્ધિ ના આવે એ અલગ. એકવાર એક કંઈક વસ્તુ ધારી લે મનમાં તો એને મૂકે જ નહીં, એ જડ બુદ્ધિના, એ ફેરફાર ન કરે. બરાબર, આ બધા શબ્દોથી આપણે પરિચિત છીએ, એ જ ફિઝિક્સમાં આવે છે. બરાબર, એ જ ભૌતિક વિજ્ઞાનમાં આવે છે કે જે આપણે રોજિંદા જીવનમાં છે. તો જડત્વનો બેઝિક અર્થ શું થાય? જડત્વનો સીધો ને સામાન્ય અર્થ થાય ફેરફારનો વિરોધ. શું થાય છે? ફેરફારનો વિરોધ. કે જેને ફેરફાર કરવો ગમતો ન હોય એને આપણે જડ જેવો કહીએ છીએ, અથવા એ ગુણધર્મને આપણે જડત્વનો ગુણધર્મ કહીએ છીએ. આનો જડત્વનો ગુણધર્મ બહુ વધારે છે, બહુ સારો છે. એકવાર બેસી જશે પછી ઊભો જ નહીં થાય, હલશે જ નહીં ગમે એટલું કરો. તો ફેરફારનો વિરોધ, પદાર્થની અવસ્થાના ફેરફારનો વિરોધ કરતા ગુણધર્મને આપણે જડત્વ કહીએ છીએ. શું કહીએ છીએ? કોને જડત્વ કહીએ છીએ? પદાર્થની અવસ્થામાં ફેરફારના વિરોધને આપણે જડત્વ કહીએ છીએ. બીજા શબ્દોમાં મારે લખવું હોય, આ નિયમ કોણે આપ્યો છે? આ ગેલેલિયો ભાઈ આપ્યો છે. બીજા શબ્દોમાં મારે જડત્વને બતાવવું હોય તો પદાર્થનો પોતાની અવસ્થા એટલે કે પરિસ્થિતિ, ગતિમાં હોય તો ગતિમાં, બરાબર, નિયમિત ગતિમાં હોય તો નિયમિત ગતિમાં, પદાર્થનો પોતાની અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ. પદાર્થનો પોતાની અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ. એને પોતાની અવસ્થા જાળવી રાખવી છે, બદલાવ કરવો નથી, ફેરફાર નથી કરવો, એને જરી પણ ફેરફાર નથી જોતો. આ ફેરફાર ન જોતો હોવાનો ગુણધર્મ, ફેરફાર નથી થવા દેવાનો ગુણધર્મ, એને આપણે કહીએ છીએ જડત્વ. જડત્વને ઇંગ્લિશમાં કહેવાય ઇનર્શિયા. જડત્વને જ ઇંગ્લિશમાં શું કહેવાય? ઇનર્શિયા. ક્લિયર છે? જડત્વ છે એ દળ ઉપર આધારિત છે. કેટલું ભારે છે દળ કહી શકીએ આપણે અત્યારે, બરાબર, એની અંદર દ્રવ્ય કેટલું છે. તો એટલે આપણે લખીએ છીએ કે દળ એ જડત્વનું માપ છે. દળ એ જડત્વનું માપ છે. જેટલું દળ વધારે, જેટલું દળ વધુ એટલું જડત્વ, તેટલું જ જડત્વ વધુ. બરાબર છે? જેટલું દળ વધુ તેટલું જ જડત્વ વધુ. આનો શું અર્થ? એક એક્ઝામ્પલ આપો. એક જગ્યાએ સાયકલ ઊભી છે, સ્થિર અવસ્થામાં છે, આપણે એની અવસ્થા બદલવી છે. એટલે સાયકલને બહારથી ધક્કો આપવો પડે. પોતે પોતે તો એ બદલશે જ નહીં, કારણ કે એની પાસે જડત્વ છે. જડત્વનો એક અર્થ એવો જ થાય કે પદાર્થ પોતાની અવસ્થા પોતે જ બદલી શકે નહીં, હંમેશા કોઈક બાહ્યની હેલ્પ જોઈ. જો બહારથી કોઈ ધક્કો આપે, બળ લગાડે તો જ અવસ્થા બદલાય, પોતે પોતાની અવસ્થા બદલી શકે નહીં. સાયકલ એક જગ્યાએ ઊભી છે તો એ ઊભી જ રહેશે, એ પોતે પોતે હાલવા માંડશે. એને આપણે બહારથી ધક્કો આપવો પડશે. ફરજિયાત આ જડત્વની સામે ધક્કો આપવો પડશે. પરાણે કોઈ વ્યક્તિ ઊભો નથી થતો તો એને પરાણે આપણે ખેંચીને ઊભો કરવો પડશે, એના જડત્વની વિરુદ્ધ કામ કરવું પડશે, તો એ પોતાની અવસ્થા બદલશે, તો એ ગતિમાં આવશે. બરાબર? એટલે પદાર્થની અવસ્થા બદલવા માટે હંમેશા જડત્વ નડતું જ હોય છે, વિરોધ કરતું હોય છે. આપણે એનો સામનો કરીને વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડતું હોય છે. એટલે એક સાયકલ સ્થિર છે, એની અંદર જડત્વ છે, એને ગતિમાં આવવું નથી, આપણે એને ગતિમાં લઈ આવવું છે. તો આપણે બહારથી ધક્કો મારશું, સાયકલને ધક્કો માર્યો, થોડોક ધક્કો માર્યો, સાયકલ ચાલી ગઈ. હવે એક ટ્રક ઊભું છે, એક ટકારો ઊભો છે, બરાબર, ખટારો અથવા ટકારો એક ઊભો છે, આપણે એને ગતિમાં લાવવું છે. એની પાસે પણ જડત્વ હશે, એને પણ ગતિમાં આવવું નહીં હોય, છતાંય આપણે એને ગતિમાં લઈ આવવું છે. તો પહેલાં સાયકલ જેટલો ધક્કો આપવું તો ગતિમાં આવશે? શું કામ નહીં આવે? કારણ કે એનું દળ વધારે છે. જેમ દળ વધુ એમ જડત્વ વધુ.
સાયકલનું જડત્વ ઓછું હોય અને થોડુંક બળ આપો તો એ હાલ્યું જાય. ટકારાનું જડત્વ ખટારો હોય, ટ્રક હોય, એમનું જડત્વ વધારે હોય કારણ કે એનું દળ વધારે છે. તો એની અવસ્થા બદલવા માટે મારે બહારથી વધારે બળ આપવું પડશે કારણ કે એનું જડત્વ વધુ છે. સમજાણું કે નહીં? આનું ઊંધું પણ તમે વિચારી શકો કે એક તરફથી સાયકલ નિયમિત ગતિમાં આવે છે. સાયકલ આપણી સામે ચાલી આવે છે, આપણે એને ઊભી રાખવાની છે, તો આપણે ગમે એમ હાથ આડા રાખીને એને ધક્કો મારીને થોડુંક ભલે છોલાશે પણ આપણે એને ઊભો રાખી દઈશું. એની બ્રેક ફેલ થઈ ગઈ છે, એ સામેથી ચાલ્યો આવે છે, અચળ ઝડપથી નિયમિત વેગથી ચાલ્યો આવે છે, આપણે છે એને બળ લગાડીને ઊભો રાખી દઈશું, રહી જશે. થોડુંક આપણને છોલાશે પણ ઊભો રહી જશે. હવે એક ખટારો આવે છે, એક ટ્રક આવે છે, એની બ્રેક ફેલ થઈ ગઈ છે, એની આપણે અવસ્થા બદલવી છે. એ અત્યારે નિયમિત ગતિમાં સામે ચાલ્યો આવે છે એટલે એની પાસે જડત્વ હશે, અવસ્થા ન બદલવા દેવું એને જડત્વ કહેવું. એને મારે ઊભો રાખવો છે તો એ જડત્વનો સામનો કરવો પડશે. ઊભો રાખવા માટે બળ લગાડવું પડશે. તો શું ઊભો રહેશે આપણાથી? સાયકલ જેટલો જ ધક્કો આપવાથી ઊભો રહેશે? આડાઈ ન હોય, આગું એવું જ હોય, ભલે જાતો જવા દેવાય. ક્લિયર છે? એટલે ખટારાને ઊભો રાખવો હશે, ટ્રકને ઊભો રાખવો હશે તો આપણે બહુ જ વધારે બળની જરૂર પડશે કારણ કે દળ વધુ એમ જડત્વ વધુ. જેમ પદાર્થ ભારે, જેમ વધારે એનું દળ હોય એમ તેની અવસ્થા બદલવા માટે આપણે વધારે પ્રયત્ન કરવા પડે કારણ કે એનું જડત્વ વધુ હોય છે. ક્લિયર છે? તો આ છે જડત્વમાં આપણે આટલી જ વસ્તુ કામની છે. ટેક્સ્ટબુકમાં ઘણું બધું આપેલું છે પણ આપણી માટે મેઇન આટલી વસ્તુ છે. લખી લ્યો. પછી એક મારે એક્ઝામ્પલ આપવાનું છે. લખાઈ ગયું? ચાલો હવે એક એક્ઝામ્પલ, સરસ એવું એક્ઝામ્પલ છે જે ટેક્સ્ટમાં આપેલું છે. એ છે કે ધારો કે આપણે બસમાં ઊભા છીએ, બસ ગતિમાં છે અને બસમાં આપણે ઊભા છીએ. આપણે આ રીતે બસમાં ઊભા છીએ, બેસવાની જગ્યા તો હોય જ નહીં, બરાબર, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું. તો આપણે બસમાં ઊભા છીએ અને ઓચિંતી બ્રેક લાગી. ઓચિંતી બ્રેક લાગી એટલે શું થશે કે આપણે બસ સાથે આગળ ખસતા હોઈએ, બધી વસ્તુ આગળ જતી હોય, બરાબર. આ શું થાય છે કે આપણે આ રીતે ઊભા છીએ અને જેવી બ્રેક લાગશે એવું, જો જોરથી બ્રેક લાગી તો આપણે આમ આગળ ચાલ્યા જશું, પણ ધીમે ધીમે બ્રેક લાગી તો શું થશે? ખાલી આપણનું આગળ ઉપરનો ભાગ જ છે તે આગળ નમી જશે, નીચેનો ભાગ ત્યાં ત્યાં રહેશે. શું કામ ત્યાં ત્યાં રહે છે? ત્યાં ઘર્ષણ લાગે છે. ત્યાં શું લાગે છે? ઘર્ષણ લાગે છે. એ ઘર્ષણ આપણને આગળ જવા દેશે. પણ ઉપરનો ભાગ છે એ કોઈ સાથે જોડાયેલો નથી, નીચે પગ છે તે જમીન સાથે અટકેલા છે એટલે ત્યાં ઘર્ષણ છે. ઘર્ષણ આપણને આગળ ગતિ કરવા દેશે નહીં, આપણને આગળ લપસી જવા દેશે નહીં. પણ ઉપરનો ભાગ છે આપણા શરીરનો જે અપર બોડી છે એ કોઈ ભેગો સંપર્કમાં નથી. ઘર્ષણ છે એ પગને તો ત્યાં પકડી જ રાખશે. ઘર્ષણ છે તે પગને જમીન ઉપર પકડી રાખશે પણ ઉપરનો ભાગ છે તે કોઈ સાથે જકડાયેલો નથી, પકડાયેલો નથી. અને આપણું શરીર છે એ ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલને ટેક્સ્ટબુકમાં શબ્દ વાપરેલો છે વિરૂપિત થઈ શકે એવું છે. કેવું છે? વિરૂપિત. વિરૂપિત એટલે વળી શકે તેવું છે. તો આપણો ઉપરનો ભાગ છે એ કોઈ ભેગો જકડાયેલો નથી તો એ આમ આગળ જતો રહેશે, પણ પગ છે એ જમીન સાથે જોડાયેલા છે, એ આગળ જશે. આની જ ઊંધી વસ્તુ જાય કે જ્યારે બસ છે એ ખૂબ જ એકાએક ઝડપ વધારી નાખે, ઝડપ વધારી નાખે તો જો ઘર્ષણ ન હોય ને તો આપણે આમ પાછળ વહી જવા જોઈએ, પાછળ લપસી જવા જોઈએ, પણ એવું થતું નથી. ઘર્ષણ છે એટલે આપણા પગ છે તે બસની સપાટી સાથે જોડાયેલા રહે છે પણ ઉપરનો ભાગ છે તે કોઈ પણ વસ્તુ સાથે જોડાયેલ નથી એટલે એ આમ પાછળ નમી જશે. પગ ભલે ત્યાં ને ત્યાં હોય પણ આપણે આમ પાછળ વળી જશું. આ છે જડત્વનું ઉદાહરણ જે ટેક્સ્ટમાં આપેલું છે. ક્લિયર છે? તો એકવાર વાંચી લેજો ટોપિક. વાંચવાથી તમારું નોલેજ વધશે જ, બરાબર છે. ભલે થોડુંક લાંબુ આપેલું છે પણ એકવાર વાંચવું જોઈએ. અને બરાબર, આજનો લેક્ચર છે તે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમારે કોઈ પણ જાતનો ડાઉટ હોય તો હું મારા વોટ્સએપ નંબર લખી દઉં છું અહીંયા, બરાબર છે. એની ઉપર કોલ કરજો, સોરી મેસેજ મોકલી દેજો, કોલ ન કરતા. કોલ કદાચ લેક્ચરમાં હોય તો ન ઉપડે. અને
પહેલાં શરૂઆત આ રીતે કરજો કે જો તમને ન સમજાય કોઈ ટૉપિક તો વિડીયો લેક્ચર છે એટલે એકવાર વધુ જોવાનો પ્રયત્ન કરજો, બરાબર. એકાદી વાર વધારે જોશો અને છતાં પણ ન સમજાય તો મને ચોક્કસપણે મોકલજો, બરાબર છે. પણ તમારી તરફથી પૂરા પ્રયત્ન કરજો કે એકાદી વાર વધારે જોજો અને જો ન સમજાય તો આની ઉપર મેસેજ કરી દેજો. બરાબર. આ નંબર ઉપર મેસેજ કરશો, હું તમને ચોક્કસપણે રિપ્લાય આપીશ. ભલે તેને તે સમયે ન આપી શકું પણ એકાદ દિવસ રહીને કે કદાચ થોડાક સમયમાં જ રિપ્લાય આપી દઈશ, બરાબર છે. તો ચોક્કસપણે કોઈ પણ ડાઉટ હોય ફિઝિક્સને લગતો, બરાબર, આની ઉપર ચોક્કસ મને જણાવી દેજો, બરાબર છે. આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ, બરાબર છે. થેન્ક યુ.